આ બિલીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર એ માટે આ પ્રોગ્રામનું આયોજન કરે છે. અહીંયા તમે આગળ આવો ને ત્યારથી તમને એક શબ્દ દેખાય છે, અનલોક યોર એબિલિટી. એબિલિટી બધામાં છે, માત્ર એને છીણી હથોડીથી કંડાર કરીને એને એક સ્વરૂપ આપવાનું કામ છે. બિલીમોરાના ગેટમાં એન્ટ્રી કરો ત્યારથી લઈને એક્ઝિટ કરો ને ત્યાં સુધી આ જ કામ થઈ રહ્યું છે, બાળકના કંડારવાનું. અને એ પૈકીનો આજનો આ જ્ઞાનમ કાર્નિવલનો ઉત્સવ છે. તમે સવારથી કદાચ 3 વાગ્યા સુધી અહીંયા બેઠેલા લોકોએ જ્યારે જો તમે વિઝિટ કરી હોય તો તમને વાત સમજાય. આ જ સંસ્થાનો દીકરો અને દીકરી કયા લેવલના પોતાના પોટેન્શિયલને અનલોક કર્યો છે. અને અત્યારે ઘણા વિદ્યાર્થીના તો માતા પિતાને શોખ છે કે મારા દીકરામાં પડ્યું હતું. આ સંસ્થાએ ઓળખ્યું, આ સંસ્થાના શિક્ષકોએ ઓળખ્યું અને એને કંડાર એક નવું સ્વરૂપ આપ્યું છે. સાહેબ, આ સંસ્થાના એક એક શિક્ષકને જો હું રામ કહું ને તો એના વિદ્યાર્થીને હનુમાન માને છે. અને રામ હનુમાન મોટો થાય ને એમાં રાજી થતો હોય. એનું મંદિર તો 22 તારીખે બને છે. મારા હનુમાનનું તો આખા દેશમાં ક્યારનું છે. આ શું કામ થયું? આ રામની મરજીથી થયું. અને એવા સંસ્થામાં રામ આપને પ્રાપ્ત થયા છે. પણ હનુમાન સાંભળ, તારે રામ કહે ને એટલે એક જ વસ્તુ કરવી પડે, જય શ્રી રામ.